નમસ્કાર મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકા ભરતી 2026નું ઓફિશિયલ સિલેબસ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ નવા સિલેબસમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ગણિત, રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ભાષા, ભારતીય બંધારણ, ભારત અને ગુજરાતનું ભૂગોળ, અર્થતંત્ર, વિજ્ઞાન તેમજ મહિલા અને બાળ વિકાસ સંબંધિત વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં પોષણ, આરોગ્ય, બાળ વિકાસ, પ્રી સ્કૂલ શિક્ષણ, સરકારી યોજનાઓ અને બાળ સંભાળ જેવા મહત્વપૂર્ણ ટોપિક્સ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત કરંટ અફેર્સ, આઈસીટી, પર્યાવરણ, રમતગમત અને પંચાયતી રાજ જેવા વિષયો પણ સિલેબસમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉમેદવારો માટે આ સિલેબસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હવે તૈયારી સંપૂર્ણપણે નવા પેટર્ન મુજબ કરવી પડશે. જો તમે મુખ્ય સેવિકા ભરતી 2026 માટે તૈયારી કરી રહ્યા છો તો આ સંપૂર્ણ સિલેબસને એક વખત ચોક્કસ જુઓ અને તમારા અભ્યાસનું પ્લાનિંગ આજથી શરૂ કરો. હવે વાત કરીએ જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ વિષયની, જેમાં કુલ 35 ગુણનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પેપર ગુજરાતી ભાષામાં રહેશે. આ વિભાગમાં ભારત અને ગુજરાતના ઇતિહાસને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ ટોપિકમાં ગુજરાતના રાજવંશો વિશે પૂછાશે, જેમાં મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશનો સમાવેશ થાય છે. બીજા ટોપિકમાં 1857ના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે પ્રશ્નો પૂછાશે, જેમાં ઉદ્ભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને તેનું મહત્વ તેમજ ગુજરાતના વિશેષ સંદર્ભનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા ટોપિકમાં 19મી સદી દરમિયાન ભારત અને ગુજરાતમાં થયેલા ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. અને ચોથા ટોપિકમાં ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તેમજ ભારત અને વિશ્વમાં ભારતીય ક્રાંતિકારીઓ વિશે પ્રશ્નો પૂછાશે. આ વિભાગ ઇતિહાસ આધારિત હોવાથી એનસીઈઆરટી અને ગુજરાત બોર્ડના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. હવે વાત કરીએ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિશેની, જે કુલ 11 ગુણનો મહત્વપૂર્ણ વિભાગ છે અને પેપર ગુજરાતી ભાષામાં રહેશે. આ વિભાગમાં ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ ટોપિકમાં કલા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય વિશે પ્રશ્નો પૂછાશે. બીજા ટોપિકમાં ગુજરાતના મેળાઓ, ઉત્સવો, ખાદ્ય પદાર્થો, પહેરવેશ અને પરંપરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા ટોપિકમાં ગુજરાતની લોકકલા અને ભવાઈ વિશે અભ્યાસ કરાવવામાં આવશે. ચોથા ટોપિકમાં ગુજરાતના સાહિત્ય, સાહિત્ય સંસ્થાઓ, સંગ્રહાલયો અને પુરાતત્વ સ્થળો વિશે માહિતી પૂછાઈ શકે છે. અને પાંચમા ટોપિકમાં ગુજરાતના તીર્થ સ્થળો અને પ્રવાસન સ્થળોને આવરી લેવામાં આવ્યા છે. આ વિભાગમાં સ્ટેટિક જીકે સાથે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓ પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે. હવે વાત કરીએ ભારત અને ગુજરાતનો ભૂગોળ વિષયની, જેમાં ભારત અને ગુજરાતના ભૌતિક તેમજ સામાજિક ભૂગોળને આવરી લેવામાં આવ્યો છે. સૌપ્રથમ ટોપિકમાં ભૌતિક ભૂગોળનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓ વિશે પ્રશ્નો પૂછાશે. આ ઉપરાંત મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો તેમજ પાકો અને ખનિજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા ટોપિકમાં ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ પૂછાશે, જેમાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રમત ગમત વિષય પણ ઉમેરવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓ અને રમતવીરોના યોગદાન વિશે પ્રશ્નો પૂછાશે. આ વિભાગ માટે મેપ આધારિત અભ્યાસ અને ગુજરાત સંબંધિત આંકડાઓ પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે. હવે વાત કરીએ ભારતીય રાજકારણ અને બંધારણ વિષયની, જે કુલ 14 ગુણનો મહત્વપૂર્ણ વિભાગ છે અને પેપર ગુજરાતી ભાષામાં લેવામાં આવશે. આ વિભાગમાં ભારતીય બંધારણને ખૂબ જ વિગતવાર રીતે આવરી લેવામાં આવ્યું છે. સૌપ્રથમ ટોપિકમાં ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, તેની લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો તેમજ અગત્યના બંધારણીય સુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા ટોપિકમાં સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ તેમજ માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો વિશે પ્રશ્નો પૂછાશે. ત્રીજા ટોપિકમાં ભારતની ન્યાયપાલિકા, તેના માળખા અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા અને બંધારણીય રીત વિશે અભ્યાસ કરાવવામાં આવશે. ચોથા ટોપિકમાં બંધારણીય સંસ્થાઓ, તેમની સત્તા, કાર્યો અને જવાબદારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાંચમા ટોપિકમાં વૈધાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ વિશે પ્રશ્નો પૂછાશે. અને છેલ્લે સ્થાનિક સરકાર સંબંધિત મુદ્દાઓ પણ આ સિલેબસમાં સામેલ કરવામાં આવ્યા છે. આ વિભાગ માટે ભારતીય બંધારણના મહત્વપૂર્ણ આર્ટિકલ્સ, અમેન્ડમેન્ટ્સ અને કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે.
હવે વાત કરીએ પંચાયતી રાજ અને ગુજરાત રાજ્ય તથા કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની. સૌપ્રથમ પંચાયતી રાજ વિભાગમાં પંચાયતી રાજનો ઇતિહાસ પૂછવામાં આવશે. તે ઉપરાંત ભારતમાં પંચાયતી રાજ સંબંધિત મહત્વપૂર્ણ સમિતિઓ વિશે પ્રશ્નો પૂછાશે. આ વિભાગમાં પંચાયતી રાજને લગતી બંધારણીય જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને 73માં બંધારણીય સુધારા અને ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્ય વ્યવસ્થા પર વધુ ધ્યાન આપવું જરૂરી રહેશે. આ ઉપરાંત ત્રિસ્તરીય પંચાયતી રાજનું માળખું એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિશે વિગતવાર અભ્યાસ કરાવવામાં આવશે. ત્યારબાદ ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે પ્રશ્નો પૂછાશે. ખાસ કરીને મહિલા, બાળ વિકાસ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ગરીબ કલ્યાણ સંબંધિત યોજનાઓ પર વધુ ફોકસ રાખવો જરૂરી રહેશે. આ વિભાગ માટે નવી અને મહત્વપૂર્ણ સરકારી યોજનાઓના હેતુ, લાભાર્થી અને અમલીકરણ અંગે સંપૂર્ણ માહિતી તૈયાર રાખવી ખૂબ જ જરૂરી રહેશે. હવે વાત કરીએ ભારતીય અર્થતંત્ર અને આયોજન વિષયની, જેમાં ભારતના આર્થિક વિકાસ અને આયોજન સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ ટોપિકમાં સ્વતંત્રતા પૂર્વ અને સ્વતંત્રતા બાદના ભારતીય અર્થતંત્ર વિશે પ્રશ્નો પૂછાશે. તે ઉપરાંત ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલા વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા ટોપિકમાં કૃષિ ક્ષેત્રને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં મુખ્ય પાકો, સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી યોજનાઓ, કૃષિ અને ટેકનોલોજી, કૃષિ આધારિત ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તેમજ શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ અને જૈવિક ખેતી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કૃષિ વિત્તીય નીતિ, કૃષિ ઉત્પાદનની ભાવ નીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા વિશે પણ પ્રશ્નો પૂછાશે. ત્રીજા ટોપિકમાં ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું એટલે કે ઉર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે અને ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે આંતરમાળખા સાથે સંકળાયેલી સંસ્થાઓ વિશે પણ અભ્યાસ કરાવવામાં આવશે. આ વિભાગ માટે અર્થતંત્રના મૂળભૂત કોન્સેપ્ટ્સ, સરકારી આર્થિક યોજનાઓ અને કૃષિ આધારિત વિકાસ પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે. હવે વાત કરીએ સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી તથા સંચાર ટેકનોલોજી વિષયની, જે કુલ 10 ગુણનો મહત્વપૂર્ણ વિભાગ છે અને પેપર ગુજરાતી ભાષામાં લેવામાં આવશે. સૌપ્રથમ ટોપિકમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ વિશે પ્રશ્નો પૂછાશે. તે ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રની મહત્વપૂર્ણ સંસ્થાઓ અને પર્યાવરણ સંબંધિત મહત્વના એવોર્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા ટોપિકમાં વન અને વન્યજીવન સંરક્ષણ વિશે અભ્યાસ કરાવવામાં આવશે. ત્રીજા ટોપિકમાં ક્લાઇમેટ ચેન્જ એટલે કે જલવાયુ પરિવર્તન અને તેના સંબંધિત મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચોથા ટોપિકમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે પ્રશ્નો પૂછાશે. પાંચમા ટોપિકમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી સામાન્ય વિજ્ઞાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન સંબંધિત મૂળભૂત કોન્સેપ્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વપૂર્ણ શોધો અને તેમના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રના મહત્વપૂર્ણ એવોર્ડ, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ તેમજ પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો વિશે પણ પ્રશ્નો પૂછાશે. આ વિભાગ માટે કરંટ સાયન્સ અપડેટ્સ, એન્વાયરમેન્ટ ઇશ્યુઝ અને ટેકનોલોજી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે. હવે વાત કરીએ સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી તથા સંચાર ટેકનોલોજી વિષયના આગળના ભાગની. સાથે સાથે વર્તમાન પ્રવાહ વિષયની પણ ચર્ચા કરીએ. આ વિભાગના છઠ્ઠા ટોપિકમાં માહિતી અને સંચાર ટેકનોલોજી એટલે કે ICT નો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ICT નું મહત્વ, તેના લાભ અને પડકારો, ઈ-ગવર્નન્સ, ભારત સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા વિશે પ્રશ્નો પૂછાશે. આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા અને ઈ-ગવર્નન્સ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય હોવાથી તેના કરંટ અપડેટ્સ પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. ત્યારબાદ વર્તમાન પ્રવાહ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વપૂર્ણ સમકાલીન ઘટનાઓ વિશે પ્રશ્નો પૂછાશે. આ વિભાગ માટે દૈનિક કરંટ અફેર્સ, સરકારી યોજનાઓ, મહત્વપૂર્ણ નિમણૂકો, પુરસ્કારો, રમતગમત, વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર સતત અપડેટ રહેવું ખૂબ જ જરૂરી રહેશે. જો તમે મુખ્ય સેવિકા ભરતી 2026 માટે તૈયારી કરી રહ્યા છો તો કરંટ અફેર્સને રોજિંદા અભ્યાસનો ભાગ બનાવવો ખૂબ જ જરૂરી રહેશે. હવે વાત કરીએ ગુજરાતી વ્યાકરણ વિષયની, જે કુલ 20 ગુણનો મહત્વપૂર્ણ વિભાગ છે અને પેપર ગુજરાતી ભાષામાં લેવામાં આવશે. આ વિભાગમાં ગુજરાતી ભાષાના વ્યાકરણને ખૂબ જ વિગતવાર રીતે આવરી લેવામાં આવ્યું છે. સૌપ્રથમ રૂઢિપ્રયોગોના અર્થ અને કહેવતોના અર્થ વિશે પ્રશ્નો પૂછાશે. તે ઉપરાંત સમાસ વિગ્રહ કરી તેની ઓળખ, છંદ અને અલંકાર જેવા મહત્વપૂર્ણ ટોપિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં શબ્દસમૂહ માટે એક શબ્દ,
જોડણી શુદ્ધિ તેમજ લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. તે ઉપરાંત સંધિ છોડો કે જોડો પ્રકારના પ્રશ્નો પૂછાશે અને છેલ્લે સમાનાર્થી શબ્દો તથા વિરુદ્ધાર્થી શબ્દોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતી વ્યાકરણ વિભાગમાં સારા ગુણ મેળવવા માટે નિયમિત પ્રેક્ટિસ અને વ્યાકરણના મૂળભૂત નિયમો પર મજબૂત પકડ હોવી ખૂબ જ જરૂરી રહેશે. હવે વાત કરીએ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર વિષયની, જે કુલ 20 ગુણનો મહત્વપૂર્ણ વિભાગ છે અને પેપર અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. આ વિભાગમાં ઇંગ્લિશ ગ્રામરના મૂળભૂત તેમજ મહત્વપૂર્ણ ટોપિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ ટેન્સીસ વિષય પરથી પ્રશ્નો પૂછાશે. તે ઉપરાંત એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ તેમજ નારેશન એટલે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, આર્ટિકલ્સ અને ડિટર્મિનર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત એડજેક્ટિવ્સ, પ્રીપોઝિશન્સ, કન્જંક્શન્સ, વર્બ્સ અને એડવર્બ્સ જેવા ગ્રામર ટોપિક્સ પર પણ પ્રશ્નો પૂછાશે. નાઉન્સ અને પ્રોનાઉન્સ, ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ, સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ આ સિલેબસમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ, એફિક્સેસ અને હોમોનિમ્સ બાય હોમોફોન્સ જેવા કન્ફ્યુઝિંગ વર્ડ્સ પર આધારિત પ્રશ્નો પણ પૂછાશે. ઇંગ્લિશ ગ્રામર વિભાગમાં સારા ગુણ મેળવવા માટે નિયમિત ગ્રામર પ્રેક્ટિસ, વોકાબ્યુલેરી બિલ્ડિંગ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન્સનું સોલ્વિંગ ખૂબ જ જરૂરી રહેશે. હવે વાત કરીએ જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન વિષયની, જે કુલ 25 ગુણનો મહત્વપૂર્ણ વિભાગ છે અને પેપર ગુજરાતી ભાષામાં લેવામાં આવશે. આ વિભાગમાં ગણિત અને રીઝનિંગના મૂળભૂત તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતા ટોપિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ સંખ્યા પદ્ધતિ વિષય પરથી પ્રશ્નો પૂછાશે. તે ઉપરાંત સરેરાશ, ટકાવારી અને નફો ખોટ જેવા મહત્વપૂર્ણ ટોપિક્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ વિભાગમાં ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી તેમજ સમય અને કામ જેવા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સમય, ઝડપ અને અંતર પરથી પ્રશ્નો પૂછાશે અને છેલ્લે સાદુ તથા ચક્રવૃદ્ધિ વ્યાજ જેવા મહત્વપૂર્ણ ગણિતીય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં ઝડપ અને એક્યુરેસી ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી નિયમિત ગણિતની પ્રેક્ટિસ અને શોર્ટ ટ્રિક્સ પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. હવે વાત કરીએ જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન વિશેના આગળના મહત્વપૂર્ણ ટોપિક્સની. આ વિભાગમાં સંભાવના એટલે કે પ્રોબેબિલિટી પરથી પ્રશ્નો પૂછાશે. તે ઉપરાંત શ્રેણિકા અને ઘનાક્ષ તેમજ ઉંમર સંબંધિત પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. લોજિકલ રીઝનિંગના ભાગરૂપે લોહીના સંબંધ વિષયક પ્રશ્નો અને તાર્કિક અંકગણિત પરથી પ્રશ્નો પૂછાશે. આ ઉપરાંત માહિતીનું અર્થઘટન એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન પણ મહત્વપૂર્ણ ટોપિક તરીકે સામેલ કરવામાં આવ્યો છે, જેમાં કોષ્ટક, ચાર્ટ અને આંકડાઓ આધારિત પ્રશ્નો પૂછાઈ શકે છે. અને છેલ્લે શાબ્દિક તર્કશક્તિ એટલે કે વર્બલ રીઝનિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં ઝડપથી અને યોગ્ય રીતે પ્રશ્નો ઉકેલવાની કળા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તે માટે મોક ટેસ્ટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ અને નિયમિત પ્રેક્ટિસ પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે. હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ વિભાગ શૈક્ષણિક લાયકાત સંબંધિત ટેકનિકલ જ્ઞાન વિષયની, જે કુલ 100 ગુણનો સૌથી મોટો વિભાગ છે અને પેપર ગુજરાતી ભાષામાં લેવામાં આવશે. આ વિભાગમાં પોષણ અને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ ટોપિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ પોષક તત્વો વિશે પ્રશ્નો પૂછાશે, જેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, મિનરલ્સ અને ખનિજ ક્ષારોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત સંતુલિત આહારનું આયોજન, કુપોષણના કારણો અને ઉપાયો તેમજ વિવિધ પોષણ યોજનાઓ વિશે પ્રશ્નો પૂછાશે. આ વિભાગમાં પોષણ સંબંધિત મુખ્ય કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અપોષણ નિયંત્રણ, પોષણ અભિયાન, આયોડિન નિયંત્રણ કાર્યક્રમ અને મધ્યાહન ભોજન યોજના જેવા મુદ્દાઓ મહત્વપૂર્ણ રહેશે. ત્યારબાદ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટેના આહાર આયોજન, શિશુઓ અને શાળાએ જતા બાળકો માટેનું પોષણ તેમજ કિશોરાવસ્થાના બાળકો માટેના આહાર વિષયક પ્રશ્નો પૂછાશે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોની સંરક્ષણ પદ્ધતિ, ખોરાકની ગુણવત્તા, ભોજન સુરક્ષા, ખાદ્ય પ્રદૂષણ અને ખોરાકમાં ભેળસેળ જેવા ટોપિક્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ વિભાગ માટે ન્યુટ્રિશન, હેલ્થ પ્રોગ્રામ્સ અને ગવર્નમેન્ટ સ્કીમ્સ પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે. હવે વાત કરીએ ટેકનિકલ જ્ઞાન વિભાગના આગળના મહત્વપૂર્ણ ટોપિક્સની. સૌપ્રથમ પોષણ સંબંધિત રોગો વિશેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પ્રોટીન, વિટામિન અને આયોડિનની ઉણપથી થતા રોગો, કુપોષણ, મેદવૃદ્ધિ, માતાનું કુપોષણ અને સગર્ભાવસ્થાના જોખમી પરિણામો વિશે પ્રશ્નો પૂછાશે. તે ઉપરાંત આરોગ્ય સંભાળનું મહત્વ અને રોગોના નિવારણ સંબંધિત મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બાળ સંભાળ કેન્દ્રનું સંચાલન વિશે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં ભારતમાં બાળ સંભાળ સેવાઓ અભ્યાસક્રમનું આયોજન, બાળ સંભાળ કેન્દ્રની સ્થાપના અને સંચાલન તેમજ પરિવાર અને સમાજના સમાવેશ વિશે પ્રશ્નો પૂછાશે. આ પછી બાળકોના પ્રથમ 4 માસમાં વિકાસ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જન્મપૂર્વ વિકાસ અને સંભાળ, શારીરિક અને ગતિ સંબંધિત વિકાસ, ઇન્દ્રિય વિકાસ અને જ્ઞાનાત્મક વિકાસ જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. તે ઉપરાંત ભાષા વિકાસ, ભાવ વિકાસ, સામાજિક આર્થિક વિકાસ
અને પ્રારંભિક સંબંધો વિશે પણ પ્રશ્નો પૂછાશે. આ વિભાગ માટે ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન અને હેલ્થ કેર સંબંધિત મૂળભૂત કોન્સેપ્ટ્સ પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે. હવે વાત કરીએ ટેકનિકલ જ્ઞાન વિભાગના આગળના મહત્વપૂર્ણ ટોપિક્સની. સૌપ્રથમ બાળ સંભાળ અને વિકાસ પ્રારંભિક વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બાળ વિકાસના મૂળભૂત સંકલ્પનાઓ, વિકાસના સિદ્ધાંતો, શિશુની જરૂરિયાતો અને હકો તેમજ વિકાસમાં ક્ષમતાનું મહત્વ વિશે પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ બાળકના 5 વર્ષ સુધીના વિકાસ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં શારીરિક અને ક્રિયાત્મક વિકાસ, વૃદ્ધિ અને ગતિવિધિઓનું નિયંત્રણ, સંજ્ઞાનાત્મક વિકાસ, માનસિક સંકલન અને પ્રતિભાવશીલ વિચારશક્તિ જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. તે ઉપરાંત ભાષાકીય વિકાસ, શીખવાની પદ્ધતિઓ, સામાજિક ભાવનાત્મક વિકાસ અને બાળકોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ વિશે પણ પ્રશ્નો પૂછાશે. આ પછી બાળક પૂર્વ શાળાવસ્થા દરમિયાન વિકાસ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં શારીરિક સુસજ્જતા, ચેષ્ટાત્મક સમજણમાં વિકાસ, સંજ્ઞાન ક્ષમતાઓ અને સંકલ્પનાઓની સમજણ, ભાષાકીય કૌશલ્યનો વિકાસ, સામાજિક સંબંધો અને ભાવ વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે. આ વિભાગ માટે ચાઇલ્ડ સાયકોલોજી, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન અને ડેવલપમેન્ટ સ્ટેજ પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે. હવે વાત કરીએ ટેકનિકલ જ્ઞાન વિભાગના આગળના ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક્સની. સૌપ્રથમ પૂર્વશાળીય બાળકો માટેની ક્ષમતા પ્રવૃત્તિઓ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં હલનચલન અને ગતિશીલતા સંબંધિત પ્રવૃત્તિઓ, વાતાવરણમાં શોધખોળ, કલાત્મક સંકલ્પનાઓનું શિક્ષણ, ભાષા વિકાસ, તર્કશક્તિ, નાટકીય રમતો, સંગીત તથા શારીરિક ક્રિયાકલાપો વિશે પ્રશ્નો પૂછાશે. તે ઉપરાંત બાળકોનું કલાજ્ઞાન અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાની પદ્ધતિઓ પણ આ સિલેબસમાં સામેલ કરવામાં આવી છે. ત્યારબાદ બાળકોની ટેવો અને લાક્ષણિકતાઓ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બાળક વિકાસના શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક, સામાજિક અને નૈતિક પાસાઓ વિશે પ્રશ્નો પૂછાશે. આ પછી બાળ વિકાસની મુખ્ય સમસ્યાઓ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બાળકોમાં સામાન્ય રોગો, બાળકોને સ્વસ્થ રાખવાના ઉપાયો અને બાળમૃત્યુના કારણો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ કેન્દ્રીય બાળ વિકાસ યોજના હેઠળ એકીકૃત બાળ વિકાસ સેવા યોજના એટલે કે ICDS વિશે પ્રશ્નો પૂછાશે, જેમાં પોષણ અને સ્વાસ્થ્ય પ્રવૃત્તિઓ, ભાષાપૂર્વક વર્તન ક્ષેત્ર, સમૂહ કાર્યક્રમો, માતા શિશુ સંભાળ, સમુદાય આધારિત પ્રવૃત્તિઓ, લાભ આપવાની યોજના અને મોનિટરિંગ વિશે અભ્યાસ કરાવવામાં આવશે. અને છેલ્લે પૂર્વશાળીય શિક્ષણ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં NFO, મોનિટરિંગ, મૂલ્યાંકન, ડે કેર સેન્ટર, છાત્રાલય, પુરસ્કારોના માપદંડ અને વાંચન ક્ષમતાનું મૂલ્યાંકન જેવા મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે. આ વિભાગ માટે ICES, પ્રી સ્કૂલ એજ્યુકેશન અને ચાઇલ્ડ એક્ટિવિટી બેઝ લર્નિંગ પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે. હવે વાત કરીએ ટેકનિકલ જ્ઞાન વિભાગના અંતિમ અને ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક્સની. સૌપ્રથમ મહિલા અને બાળ વિકાસની રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરની યોજનાઓ અને પુરસ્કારો વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ માટે ચલાવવામાં આવતા વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ વિશે પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ મુખ્ય રાષ્ટ્રીય ઘટનાઓ વિશેનો સમાવેશ કરવામાં આવ્યો છે, ખાસ કરીને બાળકો અને મહિલાઓ સાથે સંબંધિત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઘટનાઓ અને સમકાલીન મુદ્દાઓ પર પ્રશ્નો પૂછાશે. આ પછી મહિલા અને બાળ વિકાસ સંદર્ભમાં કેન્દ્ર, રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે વિવિધ યોજનાઓના અમલીકરણ માટેની વ્યવસ્થાઓ વિશે અભ્યાસ કરાવવામાં આવશે. ત્યારબાદ તરુણાવસ્થામાં આવતી બાળિકાઓની સમસ્યાઓ અને તેના વિવિધ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ અને સામાજિક મુદ્દાઓ સંબંધિત પ્રશ્નો પૂછાઈ શકે છે. અને છેલ્લે ગુજરાતના બાળકોમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ, દુર્બળતા અને બાળિકાઓની વર્તમાન સ્થિતિ વિશે પ્રશ્નો પૂછાશે. આ સંપૂર્ણ ટેકનિકલ વિભાગ કુલ 200 ગુણનો ખૂબ જ મહત્વપૂર્ણ વિભાગ છે. તેથી મહિલા અને બાળ વિકાસ, ICDS, ન્યુટ્રિશન, હેલ્થ કેર, ચાઇલ્ડ સાયકોલોજી અને ગવર્મેન્ટ સ્કીમ્સ જેવા ટોપિક્સ પર ખૂબ જ મજબૂત તૈયારી કરવી જરૂરી રહેશે. સાથે જ સિલેબસમાં આપવામાં આવેલી નોંધ અનુસાર દર્શાવેલા ગુણ માત્ર સૂચિત ગુણ છે અને તેમાં જરૂરી જણાય તો સામાન્ય ફેરફાર કરવાની સત્તા મંડળ પાસે રહેશે. તો મિત્રો, આ હતું મુખ્ય સેવિકા ભરતી 2026નું સંપૂર્ણ ઓફિશિયલ સિલેબસ વિશ્લેષણ. આ વિડીયોમાં આપણે દરેક વિષય, માર્ક્સ, મહત્વપૂર્ણ ટોપિક્સ અને નવા સિલેબસમાં થયેલા ફેરફારો વિશે વિગતવાર માહિતી મેળવી. જો તમે મુખ્ય સેવિકા ભરતી 2026 માટે ગંભીરતાથી તૈયારી કરી રહ્યા છો તો આજથી જ યોગ્ય પ્લાનિંગ સાથે અભ્યાસ શરૂ કરો. ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ, ગણિત, રીઝનિંગ, કરંટ અફેર્સ અને મહિલા તથા બાળ વિકાસના ટેકનિકલ વિભાગ પર વધુ ધ્યાન આપો, કારણ કે આ વિભાગો પરીક્ષામાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. દરરોજ કરંટ અફેર્સ વાંચો, મોક ટેસ્ટ આપો અને પ્રીવિયસ યર ક્વેશ્ચન્સની નિયમિત પ્રેક્ટિસ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી પીડી રાઇટ કરંટ અફેર્સ સબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
અહીં તમને મળશે ડેલી કરંટ અફેર્સ, એક્ઝામ અપડેટ્સ, જીકે એન્ડ MCQs અને સંપૂર્ણ એનાલિસિસ. ધન્યવાદ મિત્રો. મળીએ આગામી મહત્વપૂર્ણ વિડીયોમાં.